નમસ્તે સ્ટુડન્ટ્સ. આજે આપણે ટોપિક નંબર 14.8 નો સેકન્ડ પાર્ટ જે છે ટોપિક નંબર 14.8.2 એ નો અભ્યાસ કરીએ છીએ અને એ છે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એટલે એવી સેમિકન્ડક્ટર રચનાઓ કે જેના કારણે જેમાં પ્રકાશના ઇન્વોલ્વમેન્ટથી પ્રકાશની મદદથી આપણે એનો ઉપયોગ કરતા હોઈએ કે ઉપયોગમાં લેવાના હોય એવું જેટલું છે એને આપણે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કહીએ છીએ. તો આજનો આખો ટોપિક છે એ 100% ડિસ્ક્રિપ્ટિવ છે, એટલે જે મટીરિયલ અહીંયા તમને આપવામાં આવે છે એનો જ ઉપયોગ કરી અને આપણે એનો અભ્યાસ કરશું. એક પછી એક સેન્ટેન્સીસ જે છે એ વાંચતા જશું અને સમજતા જશું. ત્રણ મુખ્યત્વે રચનાઓ છે એનો અભ્યાસ કરવાનો છે. ઘણી બધી ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે, પણ આપણા સિલેબસમાં ત્રણ છે એનો આપણે અભ્યાસ કરશું. અને આ જે ડિવાઇસીસ છે એનામાંથી એમસીક્યુ તરીકે તમને જે ચોપડીમાંથી અંદરથી પૂછાય છે, એમસીક્યુ કોર્નર એમસીક્યુ જેને આપણે કહીએ છીએ, એ આમાંથી પૂછાવાની શક્યતા વધારે છે, એટલે એની પણ સાથે સાથે ચર્ચા કરતા જશું. તમારે આજે કામ એ કરવાનું છે, આ લેક્ચર જોઈ પછી ટેક્સ્ટબુક જે છે એમાંથી બધું જેટલું પણ આપેલું છે એ બધું એક વખત વાંચી અને સમજી લેવાનું. અને ત્યારબાદ જે મટીરિયલ તમને આપવામાં આવ્યું છે પીડીએફ, આ જે ભણાવું છું એની, એ પ્રમાણે તમારે તૈયાર કરી અને લખી લેવાનું છે. એટલે થોડુંક તમારે આમાં યાદ રાખવાનું વધારે આવશે. ડેરિવેશન બિલકુલ નથી અને સંપૂર્ણપણે ડિસ્ક્રિપ્ટિવ ટોપિક છે. તો આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન જે છે એ અહીં આપ્યો છે તમને. એ કંઈક આવો છે કે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કોને કહે છે અને તેના ઉદાહરણ આપો. આ તમને 2 માર્કમાં પૂછવો હોય કે 1 માર્કમાં પૂછવો હોય તો તમને પૂછી શકે છે. તો એનો જવાબ એવો છે, ટેક્સ્ટબુક પ્રમાણે જ મેં અહીંયા લખ્યો છે, એવી અર્ધવાહક રચનાઓ કે જેમાં ફોટોન, હવે ફોટોન છે એને આપણે સાદી રીતે સમજીએ તો પ્રકાશ એવું કહેશું. એટલે પ્રકાશનું કણ સ્વરૂપ એટલે ફોટોન. તમે વધારે ડિટેલમાં હજી 11મા પ્રકરણમાં આવશે, પણ અત્યારે ખાલી એવું સમજો કે ફોટોન આવે એટલે ત્યાં તમારે એવું સમજવાનું કે ત્યાં પ્રકાશનો ઉલ્લેખ થયેલો છે. તો એવી અર્ધવાહક રચનાઓ કે જેમાં પ્રકાશ અથવા તો ફોટોન ના કારણે વિદ્યુતભાર વાહકો ઉત્પન્ન થાય. હવે વિદ્યુતભાર વાહકો એટલે ઇલેક્ટ્રોન અથવા હોલ. ઇલેક્ટ્રોન અથવા હોલ ઉત્પન્ન થાય, પણ કેની મદદથી? પ્રકાશની મદદથી. તો એવી જેટલી રચનાઓ છે સેમિકન્ડક્ટર, એને આપણે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ એવું નામ આપેલું છે. હવે એના અમુક ઉદાહરણો નીચે આપ્યા છે, એ 1 by 1 જોઈ લઈએ. તો પહેલું, પ્રકાશના સિગ્નલ જે છે એને પારખવા માટે, તો પરખ માટે જે રચનાનો ઉપયોગ થાય એ આપણે ભણવાના છીએ છે ફોટોડાયોડ. બીજું જે છે એ છે વિદ્યુત ઉર્જાનું પ્રકાશમાં રૂપાંતર કરવાનું અથવા તો પ્રકાશનું ઉત્સર્જન કરવા માટે જે વપરાય છે, બહુ ફેમસ ડિવાઇસ છે, એને આપણે કહીએ છીએ એલઈડી, લાઇટ એમિટિંગ ડાયોડ. તમે આને વધારે સારી રીતે એટલા માટે સમજી શકો કે હવે તમારી આસપાસ જુઓ તો તમે એલઈડીથી ઘેરાયેલા છો એવું તમને લાગશે. એલઈડીનો લેમ્પ આવે છે, એલઈડીની લાઇટ આવે છે. તમે પેનલ લાઇટ લગાડી હોય, કોઈ હોટલમાં ગયા હો જમવા, થિયેટરમાં ગયા હો, તો એ બધે એલઈડીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે આ એલઈડી છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને 1 માર્કમાં કે એમસીક્યુમાં એવો પૂછી શકે કે એલઈડીનું પૂરું નામ જણાવો. પૂરું નામ જણાવો. આ તમારે તમારી જે નોટબુક છે, ક્લાસ વર્ક બુક જેને આપણે કહીએ છીએ, એ તમે લખતા હો તો એમાં આ ક્વેશ્ચન છે પણ સાથે સાથે લખતા જજો કે એલઈડીનું પૂરું નામ શું છે, એવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે. તો એ છે લાઇટ એમિટિંગ ડાયોડ.
ત્રીજું જે છે એ પ્રકાશની જે ઉર્જા છે એને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, આનાથી ઉલટું. એને ફોટોવોલ્ટેઇક ડિવાઇસ એવું કહેવામાં આવે છે. એ એટલા માટે કે પ્રકાશની મદદથી વોલ્ટેજ મેળવવા. એવી જેટલી રચનાઓ છે એને ફોટોવોલ્ટેઇક ડિવાઇસીસ એવું કહે છે. અને એમાંની એક છે એ છે સોલર સેલ. તો આપણે આ ત્રણ પ્રકારના ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસનો અભ્યાસ વન બાય વન કરવાનો છે. પહેલા આપણે ફોટોડાયોડ જોશું, એના પછી લાઇટ એમિટિંગ ડાયોડ એલઈડી, અને એના પછી સોલર સેલ. ત્રણેય જે છે કયા સિદ્ધાંત પર કામ કરે છે એ અથવા તો એનો શું ઉપયોગ છે એ અહીંયા આગળ લખેલું છે. તો એક પછી એક આપણે જોતા જઈએ. પહેલું જે છે એ છે ફોટોડાયોડ. નોંધ લખો, ફોટોડાયોડ એ આપણો પહેલો પ્રશ્ન છે. તો આપણી ટેક્સ્ટબુકમાં એક ખાસ યાદ રાખજો કે ત્રણે ત્રણ ડિવાઇસ માટેના પરિપથ સંકેતો છે નહીં, એટલે એ તમારે કરવાના છે. નીટ માટે કે કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ માટે આ પરિપથ સંકેતો બધા જ અગત્યના છે. અમુકમાં સમજાવવા માટે એની આકૃતિઓ પણ મૂકી છે, એટલે એવું નહીં રાખતા કે ટેક્સ્ટબુકનું હોય એ જ તમે કરો. તો ફોટોડાયોડ એ વિશેષ હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતું પીએન જંકશન ડાયોડ છે. અને ફોટોડાયોડનો ઉપયોગ પ્રકાશને પારખવા માટે, લાઇટ ડિટેક્ટ કરવા માટે થાય છે. ડાયોડ જે છે પારદર્શક બારી ધરાવે જેમાંથી પ્રકાશ ડાયોડ પર પડી શકે. અને આ ખાસ યાદ રાખજો, ફોટોડાયોડને પણ રિવર્સ બાયસમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે ઝેનર વખતે એવું જોયું હતું કે એને ફોરવર્ડ રિવર્સમાં જ ઉપયોગમાં લેવાય. એમ ફોટોડાયોડ જે છે એમાં અશુદ્ધિનું પ્રમાણ ફોટોડાયોડમાં નોર્મલ જે હોય એના જેટલું જ હોય, જ્યારે ઝેનરમાં અશુદ્ધિનું પ્રમાણ ખૂબ વધારે હોય. એટલે એ બંને વચ્ચે તફાવત છે, પણ ફોટોડાયોડ ને ઝેનર ડાયોડ બંનેને રિવર્સ બાયસમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે. એ ખાસ તમે ધ્યાન રાખજો. હવે ફોટોડાયોડ અહીંયા તો તમને બતાવ્યો છે, પણ અહીંયા હું તમને એની વધારે સારી સમજૂતી છે એ બતાવી દઉં. આ ધારો કે બંનેને છૂટી પાડતી દિવાલ છે. આ પી પ્રકારનો અર્ધવાહક, એન પ્રકારનો અર્ધવાહક. આ જે છે એ ધારો કે ડેપ્લેશન સ્તર છે. આટલું જે છે એ ડેપ્લેશન સ્તર છે. અને આ ડાયોડને આપણે રિવર્સ બાયસ લગાડેલું છે. એટલે પી સાથે નેગેટિવ, એન સાથે પોઝિટિવ. એક લિમિટ કરંટ કંટ્રોલ માટેનો અવરોધ. અને તમે જાણો છો એમ આ માઇક્રો એમ્પિયર મીટર જે છે એ આની સાથે લગાડેલું છે. હવે પ્રકાશ જ્યાંથી આપાત થવાનો છે ત્યાં આગળ અહીંયા સામાન્ય રીતે એક બહિર્ગોળ લેન્સ મૂકેલો હોય, અને પ્રકાશીય બારી એવું કહેવાય છે. પ્રકાશીય બારી, ઓપ્ટિકલ વિન્ડો. ઓપ્ટિકલ વિન્ડો. આના પર પ્રકાશના કિરણો છે એ અહીંથી આપાત થાય અને એ કેન્દ્રિત થઈ અને જંકશન પર પડે. કેમ કે તમે જાણો છો એમ આ પહોળાઈ જે છે એ 0.1 માઇક્રોમીટરના ક્રમની હોય, એટલે તમારે ખાલી આટલા વિસ્તાર પૂરતું જ પ્રકાશને આપાત કરવાનો છે. એટલા માટે આ પ્રકાશીય બારીનો ઉપયોગ કરવામાં આવે. એટલે આ જે છે એ આપાત પ્રકાશ, અને એને લેન્સની મદદથી નાના વિસ્તારમાં કેન્દ્રિત કરી શકાય એવી રચના કરેલી હોય. હવે શું થશે કે ડેપ્લેશન વિસ્તાર જે છે, ડેપ્લેશન વિસ્તારમાં ઇલેક્ટ્રોન અને હોલને હું એચ લખું છું, ઇલેક્ટ્રોન અને હોલનું સંયોજન થયેલું હોય છે. એટલે આપણે તમે યાદ કરો પીએન જંકશન જ્યારે બને ત્યારે એવું જોયું હતું કે એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન આવી પી વિભાગમાં જે હોલ છે એને પૂરી દે, એટલે ઇલેક્ટ્રોન હોલનું સંયોજન ઓલરેડી થયેલું જ હોય છે. હવે જેવો પ્રકાશ આપાત કરવામાં આવે તો આપાત પ્રકાશની ઉર્જા ઇલેક્ટ્રોન હોલ સંયોજન કરતા વધુ હોય તો ઇલેક્ટ્રોન અને હોલ છૂટા પડે છે.
અને વિદ્યુત વહન અને વિદ્યુત વહનમાં ભાગ લે છે. વિદ્યુત વહનમાં ભાગ લે છે અને એના કારણે જે પ્રવાહ ઉત્પન્ન થાય એ પ્રવાહ જે છે એ એમીટરમાં બતાશે. એટલે આપણે શું કરવાનું હોય કે પહેલા જ્યારે આપણે પ્રકાશ આપાત ન કર્યો હોય એ સ્થિતિમાં રિવર્સ બાયસ લગાડી અને પ્રવાહ નોંધી લેવાનો. એ જે પ્રવાહ છે એને કંઈક નામ આપી દેવાનું. સામાન્ય રીતે એને ડાર્ક કરંટ એવું કહેવાય કે જ્યારે પ્રકાશ આપાત ન કર્યો હોય. ધારો કે એ 10 માઇક્રો એમ્પિયર જેટલો છે અને હવે તમે પ્રકાશ આપાત કરો અને આપાત કર્યા પછી ધારો કે આ પ્રવાહ છે વધીને 15 માઇક્રો એમ્પિયર થાય તો આપણને ખબર પડે કે જે વધારાનો 5 માઇક્રો એમ્પિયર પ્રવાહ ઉત્પન્ન થયો એ પ્રકાશ આપાત થયો એના લીધે ઉત્પન્ન થયો છે એમ કહેવાય. તો ફરીથી જુઓ આની કાર્ય પદ્ધતિ આપણે જોઈ લઈએ. જ્યારે ફોટોડાયોડ પર સેમિકન્ડક્ટરની બેન્ડ ગેપ ઉર્જા કરતાં વધુ ઉર્જા ધરાવતા વિકિરણને આપાત કરવામાં આવે ત્યારે આપાત ફોટોનનું શોષણ થાય અને ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય. હવે આ બધું જે છે એ ડેપ્લેશન સ્તર કે તેની નજીકમાં કરવાનું થાય. તો એક કન્ડિશન સૌથી વધુ આ છે કે કરતા HF જે છે ઉર્જા એ વધારે હોવી જોઈએ, નહીતર ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થશે નહીં. ડાયોડ એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી ઇલેક્ટ્રોન હોલ જોડકાઓ ડેપ્લેશન સ્તરની નજીક ઉત્પન્ન થાય. જંક્શનના વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન અને હોલ સંયોજાય એ પહેલા છૂટા પડે છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે જાણીએ છીએ n થી p તરફ હોવાથી ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધમાં એટલે p થી n એટલે n તરફ અને હોલ ક્ષેત્રની દિશામાં એટલે n થી p એટલે કે p તરફ ગતિ કરે છે. આમ ઇલેક્ટ્રોન n વિભાગમાં જમા થાય, હોલ p વિભાગમાં જમા થાય અને એના કારણે EMF ઉદ્ભવે છે. આકૃતિ 2 માં દર્શાવ્યા મુજબ, એટલે હવે તમે આકૃતિ જુઓ અહીં આપેલી છે, એમાં જો આ અવરોધ જોડવામાં આવે તો પ્રવાહ વહે છે અને આ પ્રવાહને ફોટો પ્રવાહ એવું કહેવાય. ફોટો પ્રવાહનું મૂલ્ય આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. જો ડાયોડ રિવર્સ બાયસમાં હોય તો પ્રકાશની તીવ્રતાના ફેરફાર સાથે વિદ્યુત પ્રવાહનો ફેરફાર નોંધવો સહેલો છે અને એ ફોટોડાયોડનો લાક્ષણિકતા વક્ર છે. જો I1 માટે, I2 માટે, I3 માટે નેગેટિવ છે, રિવર્સ બાયસમાં છે એટલા માટે આપણે આમ મળે છે. ફોટોડાયોડ એના ઉપયોગો. તો ફોટોડાયોડનો ઉપયોગ પ્રકાશના તરંગોનું વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરે. આથી પ્રકાશના સિગ્નલની પરખ માટે ફોટો ડિટેક્ટર તરીકે ઉપયોગમાં લઈ શકાય. ફોટોડાયોડનો ઉપયોગ સીડી પ્લેયર, કમ્પ્યુટર તેમજ સિક્યુરિટી સિસ્ટમમાં થાય છે. આ જે ફોટો ડિટેક્ટર છે એને આપણે કહીએ છીએ લાઇટ ડિટેક્ટર. હવે તમને એક સાદું એક્ઝામ્પલ આપું જે તમે બધા એનાથી પરિચિત છો. ઘણી વખત તમે ક્રિકેટ મેચ જોતા હો તો એમાં એવું આવે છે કે અપૂરતા પ્રકાશને કારણે મેચ રદ થઈ અથવા તો મેચ જે છે એની ઓવર ઓછી કરવામાં આવી અથવા તો રમાણી જ નહીં. તો અપૂરતો પ્રકાશ એટલે શું અને શા માટે અને કયા માપદંડથી મેચ કેન્સલ થાય? તો આપણી આંખ જે છે એ સારી રીતે રમી શકાય ક્રિકેટ, એના માટે અમુક તીવ્રતાનો પ્રકાશ જે છે આપણી આંખમાં દાખલ થવો જોઈએ તો જ તમે સારી રીતે વસ્તુઓને જોઈ શકો. સામેથી આવતો દડો જે છે એને તમે સારી રીતે તો જ જોઈ શકો જો તમારા આંખમાં અમુક મિનિમમ તીવ્રતા સુધીનો પ્રકાશ દાખલ થતો હોય. તો હવે અમ્પાયર જે છે એ લાઇટ મીટર લઈ અને મેદાન પર આવે અને એ મેદાન પર જે પ્રકાશ હોય એમાં એ લાઇટ મીટરને ખુલ્લું કરે. એ લાઇટ મીટર હકીકતમાં એક ફોટો ડાયોડ જ હોય છે અને ફોટો ડિટેક્ટર એવું કહેવાય. ફોટો સેલનો પણ એમાં ઉપયોગ થાય જે તમે 11મા ચેપ્ટરમાં તમારે આવશે. તો એના પર પ્રકાશ આપાત થાય એટલે એના ઉપરથી પ્રવાહ રચાય અને એ પ્રવાહના મૂલ્યો નક્કી હોય. ધારો કે કોઈ x મૂલ્યનો પ્રવાહ મિનિમમ જરૂરી છે તો x થી ઓછો પ્રવાહ હોય તો અમ્પાયર એમ કહેશે કે મેચ નહીં રચાય. x થી વધુ હોય તો એમ કહેશે કે અત્યારે પૂરતો પ્રકાશ છે, કરંટ ઊંચો મળે છે તેથી મેચ રમી શકવામાં કોઈ તકલીફ નથી.
તો એવી જે બધી ઘટનાઓ છે એને આપણે ફોટો ડિટેક્ટર એવું કહીએ છીએ. તો આવી બધી રચનાઓ માટે ફોટો ડિટેક્ટર જે છે એનો ઉપયોગ થાય છે, અને બધી રચનાઓમાં મુખ્યત્વે ફોટો ડાયોડનો ઉપયોગ આપણે કરીએ છીએ. બીજું એક અગત્યનું એ છે, તમે આના પછી ઉદાહરણ એક છે એ પણ આપણે એની પછી ચર્ચા કરવાના છીએ, પણ આની નીચે જ જે ઉદાહરણ આપ્યું છે લગભગ 6 કે 7, એ તમે વાંચશો તો એમાં આવશે ફોટો ડાયોડ હંમેશા રિવર્સ બાયસ માં જ ઉપયોગમાં લેવાય છે. કારણ કે, હવે એનું આપણે કારણ જોઈએ શા માટે એવું થાય છે. કારણ કે પ્રકાશના આપાત થવાથી ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ, પ્રકાશને આપણે આપાત કરીએ અને એના કારણે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એ વિદ્યુત પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. હવે તમે આ તો સમજી શકાય એવું છે કે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ જે છે એ જ ઉત્પન્ન થાય છે, અને ફોરવર્ડ બાયસમાં પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મળતો હોવાથી તેમાં જો માઇક્રો એમ્પિયરના ક્રમનો વધારો થાય તો નોંધી શકાતો નથી. પરંતુ રિવર્સ બાયસમાં ખૂબ નાના મૂલ્યનો એટલે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ પસાર થતો હોવાથી જો પ્રકાશના લીધે પણ માઇક્રો એમ્પિયર ક્રમનો વધારો થતો હોય તો તેને નોંધી શકાય છે. એટલે આ કારણથી ફોટો ડાયોડ જે છે એનો ઉપયોગ હંમેશા આપણે રિવર્સ બાયસમાં જ થાય છે. આ પહેલા જેવું છે કે અત્યારે આપણી ઇન્કમ હોય, આમ તો લોકડાઉન છે એટલે એમાં કાંઈ બહુ મોટો ફેરફાર નથી થવાનો, પણ ધારો કે મારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયા હોય અને એમાં હું એમ કહું કે 2 રૂપિયાનો ફેરફાર થયો છે કે 10 રૂપિયાનો ફેરફાર થયો છે, તો એ તમે નોંધી પણ ન શકો. પણ જે રોજના 100 રૂપિયા કમાતો હોય એને તમે એમ કહો કે આજે 10નો ફેરફાર થયો, તો એના માટે એ ફેરફાર બહુ મહત્વનો છે. તો ફોરવર્ડ બાયસમાં ઓલરેડી પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો અને ઊંચા મૂલ્યનો વહે છે. આથી જો એમાં માઇક્રો એમ્પિયરના ક્રમનો વધારો કે ફેરફાર થાય તો એ નોંધી શકાય નહીં, અથવા તો નોંધવું મુશ્કેલ છે. પણ રિવર્સ બાયસમાં જો ઉપયોગમાં લેવામાં આવ્યો હોય તો ઓલરેડી પ્રવાહ ઓછો જ છે, અને ઓછો પ્રવાહ છે એમાં જો વધારો થાય તો તમે એને સારી રીતે નોંધી શકો. આ માટે હંમેશા ફોટો ડાયોડ રિવર્સ બાયસમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે. આની આ જ વસ્તુ થોડુંક ટ્વિસ્ટ કરીને ઉદાહરણ 14.6 આપેલું છે, એ તમે પછી જ્યારે ફ્રી હો ત્યારે વાંચી જજો. બીજું એક અહીંયા એ નોંધો અગત્યનું છે, એ હું તમને કહી દઉં. આમાં ને આમાં તે તમે લખજો. પ્રકાશની ગેરહાજરીમાં ફોટો ડાયોડ માંથી
પસાર થતા ખાલી રિવર્સ બાયસ આપ્યું હોય પણ પ્રકાશ આપાત ન થયો હોય ત્યારે પ્રવાહને ડાર્ક કરંટ ગુજરાતીમાં એને ડાર્ક કરંટ જ કહેશું કહે છે. એટલે આ ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી આપ્યું પણ આ તમારે એક કરવાનું રહેશે. પ્રકાશ જ્યારે આપાત ન થતો હોય એટલે પ્રકાશની ગેરહાજરીમાં જે પ્રવાહ આપાત થાય એને આપણે કહીએ છીએ ડાર્ક કરંટ. પ્રવાહ જે છે એને આપણે કહીએ છીએ ડાર્ક કરંટ. તો એ એક તમે યાદ રાખજો અને શા માટે એને ફોરવર્ડ બાયસમાં વાપરવામાં આવે છે એ પણ. નેક્સ્ટ જે આપણો ટોપિક છે એ છે એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ. એનું સૌથી પહેલા તો પૂરું નામ મેં તમને કીધું એમ એ જ યાદ રાખવાનું છે. એ જોઈએ. લાઇટ એમિટિંગ ડાયોડ એ ડોપિંગનું વધારે પ્રમાણ ધરાવતો પીએન જંક્શન છે પણ એને ખાસ યાદ રાખજો ફોરવર્ડ બાયસમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ખાસ જરૂરી છે. તમને એમ કે નીચેનામાંથી કઈ રચનાનો ઉપયોગ ફોરવર્ડ બાયસમાં થાય? ઝેનર ડાયોડ, ફોટો ડાયોડ, એલઈડી અને એક પણ નહીં. તો એનો જવાબ આવશે એલઈડી. કેમ કે ઝેનર અને ફોટો ડાયોડ બંને રિવર્સ બાયસમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે. આની લાક્ષણિકતા એવી છે કે એલઈડીને જો ફોરવર્ડ બાયસ આપવામાં આવે તો તેમાંથી સ્વતઃ પોતાની મેળે જ પ્રકાશનું ઉત્સર્જન થાય અને એલઈડીને પારદર્શક પડમાં આપણે રાખીએ છીએ લેયરમાં, જેથી ઉત્સર્જિત પ્રકાશ બહાર નીકળી શકે. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ આ પ્રકારની એલઈડી જે છે એ જોયેલી હશે. આ એલઈડી છે, આ પ્રકાશ ઉત્સર્જિત થયેલો છે તમને દેખાય છે. અને આપણા ઘરે પેનલ લાઇટમાં જે વપરાય એ આ પ્રકારની એલઈડી છે. એ માહિતી માટે આ જે છે આકૃતિ 1 એ એનો સિમ્બોલ છે, પરિપથ સંકેત આપણે એને કહીએ છીએ, સર્કિટ સિમ્બોલ. તો આ ડાયોડ જ છે પણ એમાંથી પ્રકાશ ઉત્સર્જિત થાય છે એટલે આ ઉત્સર્જન બતાવે છે. અને તમે અહીં જોશો ફોટો ડાયોડમાં તો એ પ્રકાશ આપાત થાય છે એટલે આ ડિટેક્શન બતાવે છે. બરાબર, એટલે આમાં એરો અંદર તરફ રાખવાના ફોટો ડાયોડમાં, એલઈડીમાં એરો જે છે એ ઉપર તરફ. તો આ એલઈડી નો પરિપથ સંકેત છે. એલઈડી નો પરિપથ સંકેત ઇમ્પોર્ટન્ટ, આ તમારે કરવાનું ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ જોઈએ એલઈડી નું કાર્ય, એલઈડી કેવી રીતે કામ કરે. તો એલઈડીને આપણે જ્યારે ફોરવર્ડ બાયસ આપીએ ત્યારે ઇલેક્ટ્રોન એન થી પી તરફ અને ત્યાં માઇનોરિટી બને, હોલ પી થી એન તરફ ત્યાં માઇનોરિટી બને, એટલે બંને વિસ્તારના માઇનોરિટી કેરિયર જે છે એ વધે. એટલે જંક્શનની સીમા પાસે માઇનોરિટી વાહકોની સંખ્યા સંતુલન સમયની સંખ્યા કરતાં વધી જાય અને આથી બંને બાજુ વધારાના માઇનોરિટી વિદ્યુતભાર વાહકો હોય. આ માઇનોરિટી વાહકો મેજોરિટી વાહકો સાથે પુનઃ સંયોજાય છે અને પુનઃ સંયોજન થાય ત્યારે ફોટોનના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે. તો એ વખતે બેન્ડ ગેપ ઉર્જા કે તેનાથી સહેજ ઓછી ઉર્જા ધરાવતા ફોટોનનું ઉત્સર્જન પામે. આ સહેજ ઓછી ધરાવતા ફોટોન માટે એટલા માટે લખ્યું કે અમુક વખતે ઉર્જાનો ભાગ વ્યય પામતો હોય ઘર્ષણમાં કે ઉષ્મા સ્વરૂપે. તો એવા સંજોગોમાં બધી ઉર્જા તો નહીં પણ બેન્ડ ગેપની મોટા ભાગની ઉર્જા ફોટોન સ્વરૂપે ઉત્સર્જન પામે છે. જ્યારે ફોરવર્ડ પ્રવાહ ઓછો હોય ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા પણ ઓછી હોય છે. જેમ પ્રવાહ વધે તેમ તીવ્રતા વધે અને મહત્તમ મૂલ્ય સુધી પહોંચ્યા બાદ ઘટે છે. એટલે આનો મતલબ એવો થાય, આ બહુ સરસ પોઈન્ટ છે, સમજજો. ફોરવર્ડ પ્રવાહ ઓછો રાખવામાં આવે તો ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા પણ ઓછી હોય છે. એટલે આપણે જો ફોરવર્ડ બાયસ માટે જો ફોરવર્ડ પ્રવાહ વિરુદ્ધ ઇન્ટેન્સિટીનો આલેખ દોરીએ, તમને એનાથી વધુ સમજાશે. આ ટેક્સ્ટ બુકમાં નથી એટલે વોલેન્ટરી છે, ખાલી તમારી સમજૂતી માટે. અહીંયા આગળ આપણે તીવ્રતા લઈએ, ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા, અને અહીંયા આગળ આપણે લઈએ ફોરવર્ડ પ્રવાહ. એની બદલે તમે વોલ્ટેજ લઈ શકો, V બરાબર IR ઉપરથી બે એકનો એક જ રિસ્પોન્સ આપશે. તો એ એમ કે છે કે પહેલા પ્રવાહ વધે તેમ તીવ્રતા વધે
અને મહત્તમ મૂલ્ય સુધી પહોંચે. અહીંયા તમે પ્રવાહ વધારો એમ તીવ્રતા છે એ વધતી જાય અને મહત્તમ મૂલ્યએ પહોંચ્યા પછી પાછી ઘટે છે. એટલે તમે જો આલેખ દોરો તો એ આલેખ જે છે એ આવો મળે. તો આ માટે મહત્તમ તીવ્રતા જે છે આ આઈ મેક્સ કહીએ. તો એના માટે જે ફોરવર્ડ કરંટ જે છે એ આ આઈ મળ્યો, આ પ્રવાહ છે. બરાબર, મહત્તમ તીવ્રતા જ્યાં મળે આ ફોરવર્ડ પ્રવાહ. તો આપણે અહીંયા સેટ કરવું જોઈએ. તમે અહીંથી બદલાતા જાઓ તો એલઈડીમાં જો આટલો પ્રવાહ પસાર થાય તો ઉત્સર્જાતા પ્રકાશની તીવ્રતા મહત્તમ હોય. આ જો તમે આગળ કોઈ એન્જિનિયરિંગની બ્રાન્ચમાં જશો, ત્યાં ઇલેક્ટ્રોનિક્સ આવતું હોય, ત્યાં તમે આની પ્રાયોગિક ચકાસણી પણ કરી શકશો. અને તમારે જો એ ચકાસણી કરવી હોય તો રિઓસ્ટેટ અને એક સેલ સાથે એલઈડી લગાડી દેવાની અને રિઓસ્ટેટને ફેરવતા જવાનો. તો એલઈડીનો પ્રકાશ જે છે એમાં વધઘટ થયા કરશે. તો જ્યાં મેક્સિમમ હોય એ પ્રવાહે અટકાવી દેવાનો. એટલે ફરીથી, જ્યારે ફોરવર્ડ પ્રવાહ ઓછો હોય ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા ઓછી હોય. એટલે ઓછો ફોરવર્ડ પ્રવાહ, ઓછી તીવ્રતા. પ્રવાહ વધે તેમ તીવ્રતા વધે છે, એટલે પ્રવાહ વધે એમ તીવ્રતામાં વધારો થયો. અને મહત્તમ મૂલ્ય સુધી પહોંચ્યા બાદ ઘટે છે. મહત્તમ પહોંચી ગયું અને હવે પછી ઘટાડો થયો. તો આથી એલઈડીને એટલો ફોરવર્ડ બાયસ આપવામાં આવે કે જેથી તેમાંથી ઉત્સર્જિત પ્રવાહ મહત્તમ બને. તો આટલો જો આપણે એને આપીએ તો ઉત્સર્જિત પ્રવાહ જે છે એ ઉત્સર્જિત તીવ્રતા મહત્તમ બને. અહીંયા એક સુધારજો કે ઉત્સર્જિત તીવ્રતા મહત્તમ બને. એલઈડીની ફોરવર્ડ લાક્ષણિકતા છે એ સિલિકોન ડાયોડ જેવી જ હોય, પરંતુ થ્રેશોલ્ડ વોલ્ટેજ વધુ હોય છે. એટલે એનો લાક્ષણિકતા વક્ર દોરવાની જરૂર નથી. જે તમે ફોરવર્ડ ડાયોડમાં ભણ્યા છો એનો એ જ લાક્ષણિકતા વક્ર છે. અને જુદા જુદા રંગની એલઈડી માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ જુદા જુદા હોય, બહુ સ્વાભાવિક છે. એલઈડીના બ્રેકડાઉન વોલ્ટેજ ઘણા ઓછા હોય છે. આ એક પ્રાયોગિક વાત છે, એટલે તમારે સેન્ટેન્સ બુકમાં છે એટલે મેં લખ્યું. તો એ લગભગ 5 વોલ્ટની આજુબાજુ હોય છે, એટલે એ તમારે યાદ રાખવાનું. દ્રશ્ય પ્રકાશ આપે લાલ, લીલો, પીળો એવી એલઈડીની રચના માટે વપરાતા સેમિકન્ડક્ટરની બેન્ડ ગેપ ઉર્જા ઓછામાં ઓછી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોવી જોઈએ. એલઈડી બનાવવા માટે આ એક કમ્પાઉન્ડ યાદ રાખજો, ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ, GaAsP, As1 - X, Px, X જે છે એ પ્રમાણે તમને સંયોજન મળશે નો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે લાલ રંગ કે જેના માટે બેન્ડ ગેપ ઉર્જા આટલી છે, એની એલઈડી બનાવવા માટે GaAs.6, P.4 નો ઉપયોગ થાય. અને ઇન્ફ્રારેડ એલઈડી બનાવવા માટે GaAs નો ઉપયોગ થાય છે. એટલે આ કોમ્બિનેશન જે છે એ યાદ રાખજો. આ બધું જે છે એ ઇમ્પોર્ટન્ટ ફોર એમસીક્યુ. એમસીક્યુ જેટલા છે એ સોલ્વ કરવા માટે આ બધા જે એક એક સેન્ટેન્સીસ છે એ અગત્યના છે. એલઈડીનો ઉપયોગ અહીંયા લખ્યો છે. એલઈડીનો ઉપયોગ રિમોટ કંટ્રોલમાં આપણે કરીએ છીએ. તમે જોજો રિમોટની આગળ એક ઇન્ફ્રારેડ એલઈડી હશે. એ એલઈડીમાંથી ઇન્ફ્રારેડ કિરણો છે એ સામેનું સેન્સર જે હોય ટીવીનું કે સેટઅપ બોક્સનું, એ સેન્સર સુધી પહોંચી અને એને લિંક કરે છે. એક બર્ગલર અલાર્મ આવે છે જે ચોરી રોકવા માટે વપરાય, એમાં પણ આનો ઉપયોગ થાય. ઓપ્ટિકલ ફાઇબર કેબલ હવે બનાવવામાં આવે છે કે જેની મદદથી ડેટા ટ્રાન્સમિશન થાય. ફાઇબર નેટવર્ક અથવા તો લેન આપણે કહીએ છીએ, લોકલ એરિયા નેટવર્ક, બેંકોમાં, ઓફિસોમાં કરવામાં આવે એ બધામાં એલઈડીનો ઉપયોગ પ્રકાશ ઉદ્ગમ તરીકે સામાન્ય રીતે કરવામાં આવે છે. ઓન ઓફ દર્શક તરીકે તમે ઘણી બધી એવી સ્વિચ જોઈ હશે કે જેમાં લાલ કલરની એલઈડી અંદર દેખાય, એટલે લાલ લેયર હોય, અંદર એલઈડી તો નોર્મલ જ હોય છે. તો એ ઓન ઓફ દર્શક તરીકે. ડિસ્પ્લે બોર્ડ તમે જુઓ રેલવે સ્ટેશન પર, બસ સ્ટેશન પર કે કોઈ અન્ય જગ્યાએ કે જેમાં એલઈડીથી સમય દેખાડેલો હોય, ડિસ્પ્લે કરેલું હોય, તો એમાં ઉપયોગ થાય. અને ડેકોરેશન માટેની લાઇટિંગ તો તમે જોયેલી જ છે. તો આ બધા જે છે એ એલઈડીના કોમન ઉપયોગો છે. હવે લગભગ આપણે બધાને એ ખબર છે કે છેલ્લા 5 વર્ષમાં કે 7 વર્ષમાં સામાન્ય ટ્યુબલાઇટ કે લેમ્પ કરતાં એલઈડી ટ્યુબલાઇટ કે એલઈડી લેમ્પનો ઉપયોગ ખૂબ જ વધી ગયો. અત્યારે તમે માર્કેટમાં જાઓ તો સાદા લેમ્પ જે યલો આવતા પહેલા 60 વોટના, 100 વોટના, એની બદલે હવે એલઈડીના લેમ્પ વ્હાઇટ કલરના મળે છે અને ઉપલબ્ધ છે.
તો એ પ્રશ્ન અહીંયા મેં અલગથી મૂક્યો છે કેમ કે બહુ વ્યવહારિક પ્રશ્ન છે અને બોર્ડની પરીક્ષાઓમાં સામાન્ય રીતે આવા પ્રશ્નો વધુ પૂછાતા હોય છે. 5 મુદ્દાઓ છે, એમાંથી તમે 2 માર્કના પ્રશ્ન તરીકે અલગ પૂછી શકે, એટલે આપણે એનો મૂક્યો છે અહીંયા. ઓછા પાવરના ઇનકન્ડેન્સ્ડ લેમ્પ એટલે ટૂંકમાં સાદો યલો લેમ્પ. આનો મતલબ થાય આપણો જે સાદો યલો લેમ્પ જે આવે છે, ગોળો ટૂંકમાં, એનો અહીંયા ઉલ્લેખ છે. લેમ્પની સરખામણીમાં એલઈડીના ફાયદા જણાવો. તો એ ફાયદા 5 છે. આ બધા પ્રેક્ટિકલ ફાયદા છે, પણ તમારે યાદ રાખવો પડશે. ઓછા કાર્યકારી વોલ્ટેજ અને ઓછો પાવર એલઈડી ખાય. એટલે તમે એવું વાંચ્યું હશે કે એલઈડી લાઇટ જે છે એ ઓછો પાવર વાપરે છે. ઝડપી કાર્ય અને ગરમ થવા માટે સમય નથી જોતો. હવે તમે જૂની ટ્યુબલાઇટ જુઓ તો એ 2-3 વાર લબુક જબુક થઈને પછી ચાલુ થાય, જ્યારે એલઈડીમાં એવું નથી થતું, જેવી સ્વિચ ઓન કરો અને તરત ચાલુ થઈ જાય. ઉત્સર્જિત પ્રકાશની બેન્ડવિડ્થ છે એ 100 એંગસ્ટ્રોમથી 500 એંગસ્ટ્રોમ હોય, એટલે તે લગભગ ચોક્કસ નહીં પરંતુ એક રંગી હોય છે. એટલે એલઈડીમાં તમે લાલ કલરની એલઈડી લો તો એનામાંથી નીકળતા વિકિરણની તરંગ લંબાઈ ચોક્કસ હોય, એને આપણે મોનોક્રોમેટિક એકરંગી કહીએ છીએ, જ્યારે પહેલામાં એવું હોતું નથી. એની લાઈફ વધારે હોય, વધારે ટકાઉ છે અને ઝડપી ચાલુ બંધ થવાની ક્ષમતા છે. તો આ 5 મુદ્દાઓ છે, એના તમે કોઈ પણ 4 મુદ્દા લખી અને 2 માર્કના પ્રશ્નનો ઉત્તર આપી શકો છો. પણ આ ઇમ્પોર્ટન્ટ ફોર 2 માર્ક્સ બોર્ડ એક્ઝામ, એમાં 2 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ. ઓકે, નેક્સ્ટ જે છે એ આપણી બીજી રચના છે, એ છે સોલાર સેલ. આનો પણ હવે પુષ્કળ ઉપયોગ થાય છે અને ખૂબ જ પ્રમાણમાં હાલના સંજોગોમાં જે રિસર્ચ છે, એક્ટિવ રિસર્ચ જો ફિઝિક્સમાં થઈ રહ્યું હોય તો એ સોલાર સેલ પર છે. તો આપણે એનો બેઝિક ડિટેલ જે છે એ બધી જોઈ લઈએ. તો પહેલું, સોલાર સેલ જે છે એ મૂળભૂત રીતે પીએન જંક્શન જ છે, પણ આપણે એને કોઈ બાયસિંગ આપવાનું આવતું નથી. આગળની જે આપણે 3 રચનાઓ જોઈ, મુખ્યત્વે ઝેનર ડાયોડ, ફોટો ડાયોડ અને એલઈડી, આ ત્રણેયને આપણે બેટરી, બાહ્ય બેટરી લગાડવી પડે, એટલે એને વોલ્ટેજ આપવા પડે, અથવા તો ટેકનિકલ ભાષામાં કહીએ તો એને બાયસિંગ આપવું પડે. પરંતુ સોલાર સેલ જે છે એને બાયસિંગ આપવાનું, ઇનફેક્ટ એ પોતે જ એક બેટરીની જેમ કામ કરે છે. સેલ એ આપણે બહુ પ્રચલિત અને જાણીતો શબ્દ છે. પેન્સિલ સેલ, બેટરીના બટન સેલ, એ આપણે બધે એવું શબ્દ બોલીએ છીએ. સેલ એટલે ઉર્જા આપતું સાધન. તો સૂર્યપ્રકાશની મદદથી જે ઉર્જા મળે એને સોલર સેલ કહેવાય. આમ તો એવું છે કે કોઈ પણ પ્રકાશ આપાત કરવાથી ઉર્જા મળી શકે, પણ મુખ્ય એનો ઉપયોગ છે સૂર્ય ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે થાય, એટલા માટે આપણે એને સોલર સેલ કહીએ છીએ. તો એ કેવી રીતે કામ કરે ને શું છે એ જોઈ લઈએ. તો સોલાર સેલ જે છે એ મૂળભૂત રીતે અગેન પીએન જંક્શન જ છે, પણ એનું કાર્ય આવું છે કે એના પર જ્યારે સૂર્યપ્રકાશ પડે ત્યારે તે વોલ્ટેજ એટલે કે ઈએમએફ ઉત્પન્ન કરે છે. આ ઘટના જે છે કે જેના પર પ્રકાશ આપાત કરવાથી વોલ્ટેજ ઉત્પન્ન થતા હોય, એને ફોટોવોલ્ટેઇક અસર એવું કહેવામાં આવે છે. સોલાર સેલ અને ફોટો ડાયોડ બંને એક જ સિદ્ધાંત પર કામ કરે, એ પ્રકાશ ઉર્જાને વિદ્યુતમાં ફેરવે. પરંતુ બંને વચ્ચે ફરક એટલો છે કે સોલાર સેલને કોઈ બાહ્ય વોલ્ટેજ આપવામાં આવતા નથી અને વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ આપાત થાય એ માટે જંક્શનનું ક્ષેત્રફળ મોટું રાખવામાં આવે છે, અને એવું કરવાથી પાવર પણ વધારે મેળવી શકાય. આ તમે જોઈ શકો છો કે અહીં આ સોલાર સેલ આપેલો છે. અહીંયા પ્રકાશ આપાત થાય તો આ ઉપરનું આખું લેયર જે છે એમાં પ્રકાશ આપાત થાય છે, અને આ એનું ધાત્વિક જોડાણ છે પાછળનું. આ એનો ઉપરનો વ્યૂ છે, આ એનો સાઈડ વ્યૂ છે. પહેલા એન વચ્ચે પી અને પછી ધાતુનું જોડાણ. તો એ આપણે જોઈ લઈએ સેલ કેવી રીતે કામ કરે છે. એક સાદો પીએન જંક્શન સોલાર સેલ આકૃતિ 1 માં દર્શાવ્યો છે. આમાં એક પી પ્રકારની સિલિકોન તકતી હોય છે. આ એક પી પ્રકારની તમે જોઈ શકો છો એ સિલિકોન તકતી છે, લેયર, અને એના પર 0.3 માઇક્રોમીટરનું એન પ્રકારનું પાતળું સ્તર એક તરફ ડિફ્યુઝનની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. એટલે તમે જુઓ છો આ જે એન પ્રકારનું આ જે ઉપરનું લેયર છે જે ડિફ્યુઝનથી તૈયાર થયું, આ જે છે આની જાડાઈ
એ 300 માઇક્રોમીટર જેટલી હોય તો આની જાડાઈ જે છે 0.3 માઇક્રોમીટર એના કરતા 1000 ગણી ઓછી હોય, એટલે લેયર એકદમ પાતળું રાખવામાં આવે. અને પી પ્રકારનો જે સિલિકોન છે, આ પી સિલિકોન, એની બીજી બાજુ પર ધાતુનું પડ ચડાવવામાં આવે અને એનની ઉપર જાળીદાર નકશીનું પડ ચડાવવામાં આવે. એટલે આ જે તમે જુઓ છો આ જાળીદાર નકશીનું સ્તર છે, એનું કારણ એટલું જ છે કે વધારેમાં વધારે સૂર્યપ્રકાશ જે છે એ આપાત થઈ શકે. તો આગળના જોડાણનું કાર્ય કરે છે. ધાતુની જાળીદાર નકશી સોલાર સેલના ઘણા નાના વિસ્તાર 15% ને આવરે છે, જેથી એના પર પ્રકાશ આપાત કરે. એટલે 85% છે ખુલ્લો વિસ્તાર હોય કે જેના પર સૂર્યપ્રકાશ આપાત થઈ શકે છે. હવે જે રીતે પહેલામાં ઇલેક્ટ્રોન હોલ રચાતા હતા, એવી જ રીતે અહીંયા પી વિભાગમાં હોલ, એન વિભાગમાં ઇલેક્ટ્રોન રચાય. અને જો એને હવે અહીંયા જોજો કોઈ બેટરી નથી, એની સાથે આપણે જેવો લોડ અવરોધ જોડી લઈએ, આ લોડ અવરોધ RL છે, એને જોડીએ એટલે એમાંથી IL જેટલો પ્રવાહ જે છે એ વહે છે. આ એનો રિસ્પોન્સ કર્વ છે, I વર્સિસ V નો આલેખ, અને આપણે IV લાક્ષણિકતા કહીએ છીએ. જ્યાંથી પ્રવાહ મળવાની શરૂઆત થાય એને આપણે શોર્ટ સર્કિટ વોલ્ટેજ કહેવાય, અને વોલ્ટેજ માટે એને અનુરૂપ જે છે એને ઓપન સર્કિટ વોલ્ટેજ કહીશું. અને આ એનો સંકેત છે, એના પર પણ પ્રકાશ આપાત થાય છે. આ આપાત પ્રકાશ માટે આ સંકેત બતાવ્યો છે, અને પોતે જ એક બેટરી છે, એટલે બેટરી જેવો સિમ્બોલ છે ઉપર સર્કલ કરેલું. હવે આ બધું થિયરી છે, તમારે યાદ રાખવું પડશે. સોલાર સેલ પર પ્રકાશ આપાત થાય ત્યારે 3 મૂળભૂત પ્રક્રિયા થાય, જે નીચે મુજબ છે. પહેલું જે છે એ છે જંકશનની આસપાસ પ્રકાશના કારણે ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થાય, જે ફોટોડાયોડમાં થતું હતું એ જ રીતે તમે લખી શકો. ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન હોલ છૂટા પડે, એટલે ઇલેક્ટ્રોન એન વિભાગ અને હોલ પી વિભાગ તરફ ધકેલાય, અને એન વિભાગ તરફ જતા ઇલેક્ટ્રોન ઉપરના છેડા પર જમા થાય, પી વિભાગ તરફ જતા હોલ નીચેના જોડાણ પર જમા થાય. અને ઇલેક્ટ્રોન હોલ જમા થવાના લીધે આ જે છે આ એક બેટરી જેવું થયું, કેમ કે એક બાજુ ધન વિદ્યુત ભાર થયો, એક બાજુ ઋણ વિદ્યુત ભાર થયો, અને એટલે આપણે આમ કહી શકીએ પી વિસ્તાર ધન, એન વિસ્તાર ઋણ બને, અને એના વચ્ચે જો જોડાણ કરવામાં આવે તો એ આપણને ફોટો વોલ્ટેજ આપે છે. આકૃતિ 2 આપણે ઉપર ચર્ચા કરી એમ જ બાહ્ય અવરોધ જોડવામાં આવે તો ફોટો પ્રવાહ IL લોડ અવરોધમાંથી વહે છે. એનો લાક્ષણિકતા વક્ર છે, અને એ ચોથા ચરણમાં છે, કારણ કે સોલાર સેલ વિદ્યુત પ્રવાહ મેળવતો નથી, પરંતુ એ પરિપથને વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે અથવા તો આપે છે. સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ અને CDT હજી અહીંયા એક છે, અને તમે કરેક્શન કરજો, ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે એ મુજબ CDT છે. ઓકે, CDT, અને ચોથું છે CuInSe2, એ એના બધાના બેન્ડ ગેપ આપ્યા છે. એ 1.5 ની નજીક જેનો બેન્ડ ગેપ ઉર્જા હોય એવા સેમિકન્ડક્ટર્સ એનો ઉપયોગ સોલાર સેલ બનાવવા માટે થાય છે. આ ખાસ MCQ માટે આ 4 ના મૂલ્યો યાદ રાખજો, આપણે એક્ઝામ દરમિયાન પણ પૂછીએ છીએ. સેમિકન્ડક્ટરમાંથી સોલાર સેલ બને એ માટે કયો પદાર્થ પસંદ કરવો એ માટેની નીચેની બાબતો અગત્યની છે. એમાં સૌથી પહેલા એની બેન્ડ ગેપ જે છે એ 1 થી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચે હોવી જોઈએ. પ્રકાશ શોષવાની ક્ષમતા વધુ હોવી જોઈએ, કેમ કે વધુ પ્રકાશનું શોષણ થાય તો વોલ્ટેજ વધુ મળે. વિદ્યુત વાહકતા વધુ હોવી જોઈએ, જેથી કરીને સહેલાઈથી પ્રવાહ વહે. કાચો પદાર્થ સહેલાઈથી ઉપલબ્ધ થવો જોઈએ, અને તેની કિંમત ઓછી હોવી જોઈએ. ફરીથી મેં તમને શરૂઆતમાં જ કીધું હતું એમ, સોલાર સેલ સૂર્યપ્રકાશથી જ ઓપરેટ થાય એવું જરૂર નથી. કોઈ પણ એવો પ્રકાશ કે જેના ફોટોનની ઉર્જા બેન્ડગેપ કરતાં વધુ હોય એનો ઉપયોગ કરી શકાય. એટલે Eg કરતાં વધુ ઉર્જાવાળો કોઈ પણ પ્રકાશ, જે આપણે ફોટોડાયોડમાં જોયું હતું એની જેમ જ. સોલાર સેલના પુષ્કળ ઉપયોગો છે, પણ અમુક ઉપયોગો અહીંયા હું તમને બતાવું છું. ઘણા બધા સોલાર સેલને શ્રેણી અને સમાંતરમાં જોડીએ તો એ તમે જે પ્રકરણ 3માં વિદ્યુત કોષોના જોડાણ ભણી ગયા, શ્રેણી અને સમાંતર બેટરીઝના જોડાણ, એની જેવું જ થાય.
તો એની મદદથી આપણે ઈચ્છિત મૂલ્યનો વોલ્ટેજ અને પ્રવાહ મેળવી શકીએ. તો સોલાર સેલનું આવું જે કોમ્બિનેશન છે, આવું જે નેટવર્ક છે, એને આપણે કહીએ છીએ સોલર પેનલ. એને આપણે કહીશું સોલાર પેનલ. તો સોલર પેનલ જે છે એનો ઉપયોગ ઉપગ્રહ તથા અવકાશી વાહનો ખાસ એટલે કે જે સ્પેસ શટલ જે છે, સ્પેસશિપ છે, ત્યાં સ્પેસમાં જે સ્ટેશન બનાવેલા છે, એ બધાને ઉર્જા પૂરી પાડવા માટેનો હોય છે. સોલાર પેનલની મદદથી ગૌણ વિદ્યુત કોષને દિવસ દરમિયાન ચાર્જ કરી રાત્રિ દરમિયાન પ્રકાશ મેળવી શકાય છે. એટલે સોલર જે તમે પેનલ વાપરો છો પાણી ગરમ કરવા માટે, આપણે હવે તો જો કે સબસિડી પણ સોલર પેનલમાં ગવર્મેન્ટ આપે છે, આપણા છત પર નખાય હોય રૂફટોપ, સોલર રૂફટોપ એવી યોજના છે. તો એમાં તમે જુઓ તો એ જે ચોરસ બોર્ડ આવે છે એની અંદર પણ સોલર સેલ જ હોય છે, જે પ્રકાશ ઉર્જાને લઈ અને વિદ્યુતમાં રૂપાંતર કરે. આ ઉપરાંત અમુક કેલ્ક્યુલેટર, સોલારથી ચાલતી ઘડિયાળ અને સોલારથી ચાલતા કેમેરામાં પણ સોલાર સેલનો ઉપયોગ પાવર સપ્લાય તરીકે કરવામાં આવે છે. પુષ્કળ એના ઉપયોગો છે, ટેક્સ્ટ બુકમાં અમુક જ આપેલા છે, એટલે આપણે એટલા પૂરતા મર્યાદિત રાખીશું, વધારે એના ઉપયોગોની ચર્ચા નહીં કરીએ. તો આજે છે એ અહીં આપણો 1.8 નંબરનો ટોપિક છે એ પૂરો જાહેર કરીએ છીએ. 14.6 અને 7 ઉદાહરણ તમે વાંચી જજો. એની આપણે ડિસ્કશન છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અત્યારે ખાલી તમે તમારી જાણકારી માટે. નેક્સ્ટ ટાઈમમાં આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટ જે છેલ્લો ટોપિક છે આ પ્રકરણનો, એની શરૂઆત કરી અને એ પૂરો કરશું. નાનો એવો ટોપિક છે, પણ નીટની દ્રષ્ટિએ, પરીક્ષાની દ્રષ્ટિએ વધારે અગત્યનો છે. થેન્ક યુ વેરી મચ.